તો બધા એવી જ રીતે શેર બજારનું માર્કેટ હોય ને, પેલો અરે 1 પોઈન્ટ ગયો, ચાલો આવ્યો, રૂપિયો ડોલર જેવી રીતે રમાતા હોય ને, એવી રીતે RCM માં છેલ્લા દિવસે રમાય. સાચી વાત ને કૌશિકભાઈ? એવી રીતે રમાય ને, અને જુએ. પણ સૌથી પહેલા આપણે આપણું જોવાનું, નહીતર તમે છૂટી જશો તો બીજાને કેવી રીતે પકડશો? અને બીજાને પકડવું ત્યારે છે કારણ કે વ્યક્તિ તમને જુએ છે. જો હવે એક એક્ઝામ્પલ આવે, વ્યક્તિ લીડર કેવું કરે, આ તો મને નથી ખબર, પણ મારી પાસે તો આવા બધા બહુ એક્ઝામ્પલ આવે. લીડર પોતે કરે નહીં, બીજાને કરાવે, એવા હોય ને, ઘણા બધા હોય ને, કે નહીં? હવે જો એમાં એક વાર છે ને, એક લીડર નો ઓરિસ્સાથી મારી પાસે ફોન આવ્યો. મને કે मैडम आपकी ट्रेनिंग चाहिए, तो मैं तो रजिस्टर कर दूं. तो बोले मेरे आईडी से तो नहीं होता, तो मैंने बोला बीजा ना आईडी थी कर दे तारी ऑफलाइन. तो કે મારી ઓફલાઈન તો નકામી છે. મેં એવું કેવું એવું કહેવાય, મેં તો તમારી ઓફલાઈન નકામી છે. તો કે મેડમ સાચું જ નહીં, પોતે તો કઈ કરતા નથી, બીજાને જ કરાય. મેં તો કેવી રીતે? એવું તો હોય. મેં કીધું. તો કે એક વાર છે ને મીટિંગ લેવા ગયા એમને અમે બોલાવ્યા હતા, ઇન્વાઇટ કરેલા, અને હોલ ભરેલો હતો, અને 7-8 તારીખ હતી. તો કે બધાને કે ડાયમંડ ક્લબ કરના કરે ને, 10 તારીખ પહેલા ડાયમંડ ક્લબ કરો. એટલે હું એમની બાજુમાં ઉભો હતો, અને મેં એમને કહ્યું, સર आपने भी डायमंड क्लब कराया तो अपना आईडी ओपन करो और बताओ, देखो मैंने डायमंड क्लब कराया. तो के पहलो लीडर मने के आपने किया है? तो बोले हाँ सर, मेरा तो पहली तारीख को ही डायमंड क्लब हो जाता है. देखो એને પોતાની આઈડી ખોલીને બધાને કર્યો કે દેખો मैंने डायमंड क्लब कर लिया, आप लोग भी करो. नहीं तो वेरी गुड. પણ કે પેલો લીડર ખોલે જ નહીં ને પોતાની સેલ્ફ આઈડી. મેં તો કેમ ના ખોલે? અને પછી કે બહાના કરવા માંડ્યો, નહીં નેટ કા પ્રોબ્લેમ હે, ના RCM એપ ઓપન નથી થતી, મારામાં આ વસ્તુ નથી, મારામાં તે વસ્તુ. તો કે બે કીધું લાવ સર, હું તમને નેટ આપું, હોટસ્પોટ આપું. તો કે ના કે થઈ જશે, મારું કરેલું જ હોય છે કે હું એટલે તો બધાને કરાવું છું. હવે પેલા અમને ખબર પડી ગઈ ભાઈને, તો કે ના ખોલાવું તો પડશે જ. અને જબરદસ્તી લલિતભાઈ એમનો આઈડી ઓપન કરાયો. 8 તારીખે એમનો બિઝનેસ 1200 પરચેઝ વોલ્યુમ ના હતો. કયા મોઢે કરાવો? કયા મોઢે તમે કહી શકો કે બધા ડાયમંડ ક્લબ કરો? લીડર લીડ્સ ધી એક્ઝામ્પલ્સ. અરે અમારી પાસે તો થાઈલેન્ડ, દુબઈના ને એ બધા જયારે ટાર્ગેટ આવતા ને, ત્યારે ખબર લીડર્સ જે હતા, જેમના લીડર્સ હતા, એમના આઈડી ઉપર મિનિમમ પરચેઝ વોલ્યુમ કરવાનું ટાર્ગેટ આપેલું કે નહીં? અમે આપતા ન્યુટ્રીચાર્જ તરફથી, હું નહીં, ન્યુટ્રીચાર્જ ખબર, એ લોકોના સેલ્ફ આઈડી ઉપર 700 પરચેઝ વોલ્યુમ પર નહોતા થતા ન્યુટ્રીચાર્જના. આવા તો તમને કેટલા એક્ઝામ્પલ તમે જોયા હશે. મારે કઈ બધું બહુ બોલવાની જરૂર નથી. હું તમને કેમ કહું છું કારણ કે જો તમે કોઈ વસ્તુ નહીં કરો, ટીમમાં ડુપ્લિકેટ થાય છે કે નહીં? ટીમ ઇઝ વોટ? ડુપ્લિકેટ ને. તમે કરો તો તમારી ટીમ કરે, આ કરે તો ફલાણું કરે, આ કરે તો તમે કરશો. તમને લોકો બોલો એ નથી કરતા, પણ તમે જે કરો છો ને એ લોકો કરે છે. અને એટલા જ માટે ફોલો એ તમારી સ્કિલ્સ છે કે જે તમારે દરેક વ્યક્તિને તમારી ટીમમાં શીખવાડવી જ જોઈએ. એક એવી સ્કિલ જે આ સિસ્ટમમાં આવ્યા પછી આપણે દરેકે ડેવલપ કરવી જ જોઈએ ને? કે નહીં? વિનોદભાઈ કહેશે મેડમ મારી પાછળ પડી, મને બીમાર કરીને જ રહેશે. ચાલો ભાઈ, આપણે કંચનબેન લે, વિનોદભાઈ ને આરામ. કંચનબેન સાચું કહેજો, તમે કોક વાર
તાવ આવે, તમે બીમાર થાવ અને હોસ્પિટલ ગયા, તમને 2 દિવસની દવા આપે, 3જા દિવસે ડોક્ટરનો તમારે ત્યાં તો ફોન આવતો જ હશે, આવે છે ને? કંચનબેન બહુ દિવસથી થઈ ગયા, તમને 2 દિવસની દવા આપી હતી, તમે આવો ને, કેમ નથી આવ્યા? આવે છે ફોન? હે, કરે છે ડોક્ટર તમને ફોન? અરે વાહ, તમારી બેસવાની સગવડ કરી નાખી છે, હવે તમે નવું સ્ટ્રેચર પણ લઈ આવ્યો છો, હે, એસી લગાડી દીધું, તમે જોવા તો આવો, એવા ડોક્ટર ફોન કરે તમને? એમનો કે અરે કોઈ આજ સુધી મને કયા ડોક્ટરે તમને ફોન કર્યા છે? ચાલ હાથ ઉપર કરો. તમને અરે ડોક્ટર ફોન કરે છે? રસીલાબેન આવો એમ હોસ્પિટલમાં? કોઈ ફોન ન કરે કંચનબેન, પણ તમે જે ઇન્ડસ્ટ્રીઝમાં છો ને, ડાયરેક્ટ સેલિંગની ઇન્ડસ્ટ્રીઝમાં, ત્યાં તમારો ફોન ના જાય ને તો બહુ નુકસાન થાય, બહુ નુકસાન થાય, કારણ કે આપણે આ વસ્તુ શીખવી પડે છે. અને ઘણા બધા આપણે આપણી ટીમ જે ડામાડોલ થાય છે, આપણો બિઝનેસ જે ડામાડોલ થાય છે, એની પાછળ આપણા ફોલોઅપ નું સૌથી મોટું કારણ છે. પ્રોગ્રામ થયા પછીનો ફોલોઅપ, અભિયાન બતાવ્યા પછીનો ફોલોઅપ, જોડ્યા પછીનો ફોલોઅપ, કોઈ ઓફર્સ હોય તો એના ફોલોઅપ, પ્રોડક્ટ આપી છે એનો ફોલોઅપ, દરેક જગ્યાએ ફોલોઅપ લાગે છે મિત્રો. અને એટલે જ આ તમારે આ કરવું પડે છે. હવે શું બેનિફિટ છે? જો આ વસ્તુ આપણે જોવાનું, આજે હું તમને, આજે છેલ્લો દિવસ છે, બરાબર? તમારા યુઝર્સ ના તમે ફરી ભરોસો જીતો, જો તમે કન્ટિન્યુઅસ એમના ટચમાં. હા, નંબર 2, તમને ફરીવાર એ પ્રોડક્ટ યુઝ કરવા માટે એ તૈયાર થાય. ઘણી વાર તમારા, જો તમે આ ક્યારે તૈયાર થશે કે જ્યારે તમે કોઈને પ્રોડક્ટ ચોંટાડેલી નહીં, ચિપકાવી નહીં, તમે જો જબરદસ્તીથી એમને ચિપકાઈને આવી કે લઈ લે ભાઈ, મારું ટાર્ગેટ પૂરું થઈ જાય ને 5 નું, હે, જો એવી રીતે ચિપકાવેલી હોય પછી નહીં લે. પણ જો તમે આપ્યા પછીના, હે, નહીતર શું થાય? પેલો તમને શોધે અને તમે એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન હોય કે નહીં? એમ પેલો શોધે, હે, આ મને મારો હારો પ્રોડક્ટ આપીને ગયા ક્યાં કૌશિકભાઈ? દેખાતા નથી, કોઈ એક ફોન ની, 15 દિવસથી એક ફોન નહીં, અને કૌશિકભાઈ હું શું કામ તારો ફોન ઉચકું? હે, મારું તો ટાર્ગેટ પૂરું થઈ ગયું, જય સિયારામ, તું જાણ ને તારી પ્રોડક્ટ. પછી તમે ફરી એનું તમારું ઉચકે, તમે જાશો એને મોઢું બતાવવા? નહીં. પછી શું કે આરસીએમ વાળા આવા જ છે, હે, ચોંટાડીને જતા રહે. પણ અહીંયા જો તમે આ નહીં કર્યું હોય તો તમારું કામ ખૂબ આસાન થઈ જાય. બીજા મહિને યુઝ કરવા માટે, કારણ કે એને કોન્સેપ્ટ ક્લિયર હશે તો એ થશે. ન્યુટ્રીચાર્જ અને આરસીએમ ની અન્ય પ્રોડક્ટના પણ તમે સુઝાવ આપી શકો છો, પ્રોડક્ટ સંબંધી ફીડબેક તમે લઈ શકશો, અને યુઝર્સના સવાલો પણ ના જવાબો પણ તમે યુઝર સાથે રિશ્તા મજબૂત કરો. જેટલા તમારા કસ્ટમર છે એની સાથે તમારું કનેક્શન હોવું ખૂબ જરૂરી છે, કોન્ટેક્ટ હોવો નહીં. યાદ રાખજો, તમારા આ ફોન બુકમાં કેટલા બધા કોન્ટેક્ટ છે, રોજ સાથે બધા જોડે વાત થાય છે? થાય છે? હે, હા કે નહીં? નહીં ને હિનાબેન, રોજ વાત નથી કરતા ને? કોની સાથે વાત થાય? જે તમારા રેગ્યુલર છે. એટલા જ માટે તમારા સંબંધ નહીં તો સંબંધ, બધું જ બંધ. એટલે સંબંધ હોવા ખૂબ જરૂરી છે. સંબંધ હોવા ખૂબ જરૂરી છે મિત્રો. અને એટલા જ માટે પીસી સર નું એક વાક્ય મને ખૂબ ગમ્યું કે जिस गन्ने में गांठ होती है ना वहां से जूस नहीं निकलता. ख्याल છે?
એટલે તમારી ટીમમાં લોકો સાથે, એટલે તમે RCM માં જ્યારે જોઈન થાવ ને ત્યારે તમને એક બુક વાંચવા આપે છે, કે છે તમારી અપલાઈન કે લોક વ્યવહાર કળા જરૂર વાંચો, અને સેલ્સ નો સિસ્ટમ નો પહેલા જ લોક વ્યવહાર કળા જરૂર વાંચો. હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ. તમે લોકો સાથે તમારા સંબંધ કેવી રીતે બનાવો, રીસામણા કે મનામણા? રીસામણા કે મનામણા? આપણા સંબંધો એવા હોવા ખૂબ એટલે ખૂબ જરૂર છે. અને અહીંયા પણ તમને, તમે જેને પ્રોડક્ટ આપી છે, તમને ટેસ્ટિમોનિયલ આપશે, વિડીયોઝ આપશે, તમને રેફરન્સ આપશે, તો એ ત્યારે જ આપશે કે જ્યારે તમારા સંબંધ તમે એની સાથે સારા વિકસાવે. સામેથી ફોન કરે, ઓ મધુબેન બહુ દિવસ થયા, દેખાયા જ નથી, ક્યાં છો? આવા ફોન આવે સામેથી કસ્ટમર પર, અરે કઈ નહીં, પ્રોડક્ટ તો હું લઈ લઈશ, તમે એમને એમ તો આવો, બહુ દિવસથી દર્શન નથી યાર. તમારો જવાબ શું? અરે બસ કાલે મળી જ જઈએ, જો આવું જ છું કાલે, ચલો ચા પીવા આવું તમારે. કેવા સંબંધ લાગે? મીઠા. હા, ચા તો તમારે ત્યાં જ પીશ, જોડે બિસ્કિટ પણ ખવડાવજો. હા, આવા તમારા સંબંધો ડેવલપ હોવા જોઈએ, તો સામે વાળો તમને રેફરન્સ પણ આપે અને તમારી સાથે સંબંધ પણ બનાવશે. હા, રેફરન્સ તમે એનાથી લઈ શકો, પરમનન્ટ અને સંતુષ્ટ યુઝર્સ તમારા ગ્રાહક બને. હા, સંતુષ્ટ ગ્રાહક યુઝર્સ ના ટેસ્ટિમોનિયલ ત્યારે જ મળે કે જ્યારે તમારા સંબંધ સારા. નહીં તો કોણ તમને આપે? કોણ વિડીયો આપશે? કોણ તમને રેફરન્સ આપે? હા, આપણને ભલે તમને 4 કિલોમીટર દૂર તમને પ્રોડક્ટ લેવા આપવા માટે બોલાવ્યા અને કોઈ કારણસર પ્રોડક્ટ ના લે, કોઈ કારણસર તમારી સાથે અભિયાનમાં ના જોડાયા, તો પછી મનમાં બળબડાટ નહીં કરવાની. અરે મંજો, એટલી દૂર પ્રોડક્ટ લેવા બોલાય ને, હવે છેલ્લી ઘડીએ ના પાડી દીધી. એને સંભળાય છે, સામે વાળાને બધું જ સંભળાય, કારણ કે તમારા વાઇબ્રેશન જાય છે, હોય કે નહીં? હા, કે છે કે જેટલું કેબલ ફાસ્ટ નથી થતું ને, એટલા તમારા વાઇબ્રેશન લોકો સુધી ફાસ્ટ પહોંચે છે. એટલી ફ્રીક્વન્સી હાઈ હોય છે, અને એટલા જ માટે તમે જેને બહુ દિલથી યાદ કરતા હો ને, એનો ફોન આવી જ જાય. આવો અનુભવ થાય છે બધાને? આમ તમારા મોઢા, ઓરે 100 વર્ષના જીવન, હલો હમણાં જ તમને યાદ કરતા, આવું નીકળે ને? હા, કેમ? દિલથી યાદ, એટલે તમારા વાઇબ્રેશન્સ there. હવે તમે જેને અભિયાન માટે તમારા બોલાવ્યા અને તમે જો કે ના પાડી દે, તો તમને કેવું લાગે? મનમાં કે મારા અરે મને 3 કિલો પેટ્રોલ પાડ્યું, એક તો પેટ્રોલ એટલું મોંઘું થઈ ગયું, અને આટલા દિવસ મને બોલાયા, હું જોઈન ના થયા. પણ જ્યારે એને ફરી જરૂર પડશે ત્યારે તમને યાદ જ કરશે. ભલે હું જોઈન ના થયા, પણ વિનોદભાઈ એટલે તો વિનોદભાઈ, હો કેવા. વિનોદભાઈ ને ફોન આવે, વિનોદભાઈ તે દિવસે તો હું ના થયો, પણ બીજા એક ભાઈ તમારી સાથે જોઈન થવા તૈયાર છે, આવો તો આપણે એનું જોઈનિંગ કરાવી દો. હું તો પ્રોડક્ટ ના લીધી, પણ એ ભાઈને બહુ તકલીફ છે, જો તમારી પ્રોડક્ટ કદાચ કામ કરી જાય તો આવો. ક્યારે આપે? ક્યારે આપશે? સંબંધ હોય ત્યારે. જ્યારે વિનોદભાઈ મનમાં બળબડ્યા ના હોય ત્યારે. આપણે ઉપરથી તો હારા દેખાય, પણ અંદરથી તો એવું આવે કે આનું આમ કોલર પકડી 4-5 ધોલ મારી દો. પેટ્રોલ બાળી દીધું મારું, ટાઈમ પણ બગાડ, હે ને લક્ષાબેન? કેટલું બધું નહીં. ક્યારે આવું ના કરશો મિત્રો, ક્યારે પણ નહીં. અને એટલા જ માટે ફોલો, આજે આ 27મો દિવસ છે, તમારો છેલ્લો દિવસ છે, એટલે સીધી તમને ત્યાં જ લઈ જશે. સત્યાય તમારો પ્રોડક્ટ ખતમ, તમે લિસ્ટ કાઢો, કેટલા લોકો લિસ્ટ બનાવે છે કે જેને પ્રોડક્ટ આપી હશે. તો મેં આની પહેલા તમને શીખવાડેલું છે, અને એટલે જ આજે ફરી લીધો. કેટલા લોકો લિસ્ટ બનાવે છે,
હા, જે કોને કોને પ્રોડક્ટ મેં તમને કોલમ બનાવતા શીખવાડેલું, યાદ છે બધાને કે ભૂલી ગયા? જો ચોપડામાં લખેલું હશે ને તો યાદ હશે, મગજમાં લખેલું હશે ને તો ભૂલી ગયા. આજે આપણે લક્ષ્મી પૂજન ના દિવસે ચોપડા પૂજન કરો છો? કેમ કરો છો? મગજની પૂજા કેમ નહીં કરતા બધા? મગજમાં તો બહુ બધું લખો છો, હે કરો છો? લક્ષ્મી પૂજન ચોપડાનું થાય તો તમારે જે ઇન્ફોર્મેશન જોઈતી હશે એ પણ તમને ચોપડામાંથી જ મળશે. અને એટલા માટે તમારી ડાયરી, તમારી નોટબુકમાં તમારી પાસે લખેલા હોવા જોઈએ. કેવી રીતે લખો છો? જરા પૂજાબેન ચાલો બોલો તો હું જોવા આજે કે મેં બતાવેલું એ રીતે લખો છો કે બીજી રીતે? ચાલો. પહેલા જેને પ્રોડક્ટ દીધી હોય એની તારીખ લખું છું, પછી એનું નામ લખું છું, પછી ત્યાર પછી જે પ્રોડક્ટ આપી હોય ને એ લખું છું. જેમ કે માની લો હજી મેં 5 દિવસ પહેલા જ મેં એક બેન છે એને એના સનને બહુ કેવાય પિમ્પલ્સ નીકળતા હતા એવી રીતના, તો એના વિશે S5 ને બધું આપ્યું, પછી બધું લખ્યું, એની પ્રાઇસ લખ્યું, માર્જિન લખ્યું, અને આજે પછી મેં પાછું ફોલોઅપિંગ લીધું કે તમને કેવું છે, સારું છે? તો કે હા એ તમને સારું છે. આ રીતનું મારું લખાણ છે ડેઈલીનું. અને અલાવા પ્લસ જે લોકોને મેં ફિલ્ડમાં જે લોકો મારા સાથીદાર છે એ લોકોને બી હું લઈ ગઈ હોય ને તો એ લોકોનું બી મેં લખેલું કે મેં શું પ્રોડક્ટ સેલ કરાવી છે એવી રીતે, ને કયા તારીખે અમે ફિલ્ડમાં ગયા હતા. થેન્ક યુ. ડિમ્પલબેન બોલો. થેન્ક યુ. નમસ્કાર, જય આરસી અમદાવાદ. તો પહેલા તો તમે ફોલોઅપિંગ મેં એમ કીધું કે 3જા દિવસે, 15મા દિવસે, 25મા દિવસે અને 27મા દિવસની આપણે ફોલોઅપિંગ લેવાનું છે. પછી લેવાની શરૂ કરી કે નહીં, કે ભૂલી નથી ગયા, અને કઈ રીતના લ્યો છો? નાસ્તો કરીને લેવાની કીધી હોય તો નાસ્તો કરીને લ્યો છો કે ભૂખ્યા પેટે લ્યો છો? એ રીતના કરવાનું. પછી આપણી MRP લખવાની, તારીખ લખવાની, નામ લખવાનું, કયા ટાઈમે લેવાનું કીધું છે એ રીતના પણ આપણે લખીને બધું લિસ્ટ રાખવાનું છે. તે દિવસે તમે લખાયું હતું મેડમ, મેં બધું લખીને જ રાખ્યું, જો એ જ કાઢ્યું તમે લખાયું હતું એ જ રીતે કામ કરો છો? યસ સર, યસ મેમ. કેવા રિઝલ્ટ મળે છે? બહુ રિઝલ્ટ મળે છે. કાલનું જ એક રિવ્યુ તમને આપું મેમ, કે ન્યુટ્રિશન નું નહોતું પણ કિશોલની વાત હતું, કરી શકું મેમ? હા હા બોલો બોલો. તો 2-3 દિવસ પહેલા હું કિશોલની એમને બધી વસ્તુ બતાવવા ગઈ હતી, મેકઅપની ને આપણી બધી વસ્તુ, ફાઉન્ડેશન ને 3D શાઇનિંગ ને એવું બધું. તો કે ના મારે કાંઈ લેવું નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારું હું જે યુઝ કરતી હોય ને એને આપવી આવી હતી 2 દિવસ. મેં કીધું વાપરો, તમને સારું લાગે તો કે ના કાંઈ વાંધો નહીં, કે પેલા કે ના મારે નથી રાખવું. મેં કાંઈ વાંધો નહીં. તો પછી 2 દિવસ પછી પાછી હું એ બાજુ નીકળતી હતી ને મેં ખાલી એના મસ્ત ફોન કર્યો કે દીદી તમે ફ્રી છો? તો હું એ બાજુ આવવાની છું, તો તમને મળું. મેં કીધું એમ. તો કે કેમ? મેં કીધું હું આવું છું ને, તો મેં કીધું લાવ તમને મળતી જાઉં, કે શું કરો છો તમે પાર્લરમાં, કઈ રીતના ને એવું કરો છો? તો હું તે દિવસે મેકઅપ બધું કમ્પ્લીટ કરીને ગઈ હતી. તો કે તમે કેમ આજે એવી રીતના? મેં કીધું હું બહાર જવાની હતી ને, અહીંથી સીધી બહાર જવાની છું, તો મેકઅપ કરીને આવી હતી. કે લે આજ તો બહુ સરસ લાગો છો. એ કે તમે મને તે દિવસે વાત કરી તે એ જ યુઝ કર્યું છે? મેં કીધું યસ. તો કે કાંઈ વાંધો નહીં, કે તો મને આવું બધું આપતા જ જાવ, કે તમે કર્યું છે તો તમે લગાવો છો. મેં તમને તે દિવસે મેં કીધું તો હું યુઝ કરું છું, એ જ તમને હું આપું છું, બીજું નવીન નથી આપતી. તો એ રીતના પણ ઘણી વખત મારું સેલિંગ થાય છે. સરસ, ચાલો, વેરી ગુડ. બોલો મમતાબેન. થેન્ક યુ, ધન્યવાદ. હું પણ બસ એ રીતના જ કરું છું. પેલા તારીખ લખું છું અને જેમને પ્રોડક્ટ આપ્યું હોય એમનું નામ લખું છું, કઈ સોસાયટીમાં આપી એમનો ઘર નંબર લખું છું, અને શું પ્રોડક્ટ આપી એ પણ લખું છું. અને ત્યાંથી નીકળવાની હોય ને ત્યારે હું એમનો ફોન નંબર પણ મારા ફોનમાં પણ સેવ કરાવું છું, કેમ કે સ્ટેટસ મૂક્યું એટલે એને કહીને આવું છું કે તમે સ્ટેટસ જોજો. અને હું પણ એમનો ફોન સેવ કરી લઉં છું. અને જ્યારે નીકળવાનું થાય ને ત્યારે ફોન કરું છું કે હું અહીંયાથી નીકળું છું, તમારી વસ્તુ કેવી લાગી, જોઈએ છે? આજે સવારની જ વાત છે. આજે સવારે હું એક જગ્યાએથી નીકળવાની હતી તો મેં કોલ કર્યો, તેમણે કીધું હા મને 2 શેમ્પૂની બોટલ આપી જાઓ, બહુ સરસ શેમ્પુ છે. બસ એ રીતે જ કરું છે યાર. ઓકે, સરસ. જો તમે કરશો ને તો તમને એના રિઝલ્ટ મળશે. અને હજુ એક તમને પોઈન્ટ એડ કરાવીશ
ધારો કે તમે કોઈને એનું રિચાર્જ વુમન આપી છે કે ગામમાં આપ્યું છે કે તમે કોઈ કિસોલની પ્રોડક્ટ આપી છે, તો કયા કારણના લીધે આપી છે એ કારણ પણ લખો. કારણ કે તમને યાદ નહીં રહે કે અચ્છા એને ડાયાબિટીસ હતું ને મેં એના માટેનું આપ્યું, અચ્છા એને તો સ્કિનના પ્રોબ્લેમ, જેવી આપણે કહ્યું કે એના સ્કિનના પ્રોબ્લેમ હતા એટલે મેં ન્યુટ્રીચાર્જ S5 આપી. હવે તમે ભૂલી ગયા કે એના સ્કિનના પ્રોબ્લેમને લીધે આપી કે એના કફ હતો એના લીધે આપી હતી. પછી થઈ ગયું, યાદ થઈ રહે. એટલે મિત્રો ફરી કોલમ બનાવવાનું કહું છું, આ રીતે કોલમ બનાવજો. સૌથી પહેલા સિરિયલ નંબર લખો, ડેટ લખો, રજિસ્ટરમાં ડેટ લખો, પ્રોડક્ટનું નામ લખો, નામ લખો, જે વ્યક્તિને નામ આપી છે એનો મોબાઈલ નંબર લખો, અને તમને એનો એરિયા કેવું કંઈક કન્ફ્યુઝન હોય, એક સરખા બે નામ હોય તો તમે એ રીતે ડિવાઈડ પણ કરી શકો છો. બરાબર. પછી પ્રોડક્ટનું નામ લખો, એની MRP લખો, એની બાજુમાં એનું સેલિંગ પ્રાઇસ લખો, અને તમે એને કયા ભાવથી આપી એ ભાવ પણ લખો. બની શકે ને આપણે ડિસ્કાઉન્ટ આપતા હોય તો તમે એ ભાવ પણ એનો લખો, અને તમે એનાથી કેટલા કમાઈ રહ્યા છો એ પણ તમે સાઈડમાં લખો. એનો PV પણ તમે લખી શકો છો. અને બીજું બાજુમાં જે તમારે લખવાની છે એ 3 કોલમ એક્સ્ટ્રા, કયા દિવસે એને ફોલોઅપ કરવાનું છે એ તારીખ તમારે લખવાની, 3જા દિવસે, 15મા દિવસે અને 25 અથવા તો 27મા દિવસે. અને છેલ્લે લખવાની રિમાર્ક્સ કે તમે એને કયા કારણથી આ પ્રોડક્ટ આપે છે. કારણ કે તમને યાદ નહીં રહે. રસ્તામાં તમને તમારે કદાચ ફોન, અલ્યા તમે મને પેલી ગુલાબી ટીકડી આપી હતી ને, ફરી આપી દો. હવે તમે એવું યાદ કરો, ચાલો મેં તો ગુલાબી ટીકડી શેના માટે આપેલી, એને શું પ્રોબ્લેમ હતું? તમને યાદ જ નથી તો તમે બીજી પ્રોડક્ટ ત્યાં એડ કેવી રીતે કરવાના? તમને એડ કરતા પણ થશે. જો અપસેલિંગ પણ હોવું ખૂબ જરૂરી છે. અપસેલિંગ એટલે તમે જે પ્રોડક્ટ આપી હોય એના કરતા એક વધારે પ્રોડક્ટ આપો, કાં તો તમે જે ભાવ છે એનાથી વધારે ભાવ આપો, એની સાથે બીજી કોઈ પ્રોડક્ટ આપી દો તો પણ તમારું અપસેલિંગ થાય. એને કહેવાય છે અપસેલિંગ, સેલિંગની ભાષા. ખ્યાલ આવ્યો? હંમેશા પ્રોડક્ટ બીજી એડ કરતા જાઓ. જે પણ તમે એને આપો છો એની સાથે બીજી એક પ્રોડક્ટ એડ કરતા જાઓ. હવે તમને ખબર છે કે ન્યુટ્રીચાર્જ વુમન, તમે ધારો કે પેડ આપો છો, સેનેટરી પેડ આપો છો, તો તમે સેનેટરી પેડમાં કમાવ છો કે નહીં? હા કે નહીં? નથી કમાતા? બધા કમાવ છો ને. પણ ક્યારે એને એઝ અ ટોકન તરીકે ને ફ્રી તરીકે નાની બોટલ ઇન્ટિમેટ વોશની આપો છો? પૈસા લઈ લેવાના, આપવા નહીં. એકવાર એને આપો અને કહો લે આની જોડે વાપરીને જોજો. હેલ્થ કાર્ડ ઓઇલ આપો, એની સાથે એક બિસ્કિટનું પેકેટ આપો, એક નમકીનનું પેકેટ આપો. MRP લો, તમે તો MRP જ લો છો ને. એમાં તમારા પેલા 25 રૂપિયા આવી જશે ઇન્ટિમેટ વોશના, આવી જાય ને. અને પછી એને કે આ ટ્રાયલ પેક છે, આ મારા તરફથી તમે વાપરીને જોજો, પછી તમને હું નેક્સ્ટ મંથ તમને આની બોટલ પકડાવી, હું એઝ અ મારી તરફથી આ તમને ફ્રી ગિફ્ટ આપું છું. જો એને કેટલું સારું ના લાગે? તમને એક ચાંદીનો કોઈન મળે, સાડી લેવા જાવ તો કેવું સારું લાગે. ઘરે આવી પેલા ચાંદીનો કોઈન બતાવો, સાડી નથી બતાવતા કોઈ. તમારી મરજી, તમારે એ રીતે. પણ તમે જુઓ આજકાલ બધે એડ ઓન ચાલી રહ્યું છે, અને તમારે એની સાથે સંબંધ કેવી રીતે બનાવવાના છે એ આપણી કસ્ટમર હંમેશા આપણા માટે પ્રાયોરિટી હોવું જોઈએ. કારણ કે તમારે એની પાસેથી, અને રીસેલ ત્યારે થાય, એકચ્યુઅલ સેલ્સ ત્યારે જ ગણાય કે જ્યારે તમારી પાસેથી એ ફરી પ્રોડક્ટ પરચેસ કરે છે. ત્યાં સુધી સેલ્સ કહેવાય નહીં, સેલ્સની ભાષા. યાદ રાખજો, જ્યારે તમારો કસ્ટમર રિપીટ આવે, હા પૂજાબેન તમે મને ન્યુટ્રીચાર્જ S5 આપી ગયા હતા, હવે આ મહિને પણ મને આપો. પછી તમને કે લાવો ને હું તમને 2 જણાના રેફરન્સ આપું છું, તો એ સૌથી સારામાં સારું સેલ્સ ગણાય જ્યારે તમને કોઈ રેફરન્સ આપે.
તમને કોઈ રેફરન્સ જ નથી આપતું, એનો મતલબ છે ગાંઠો ભરાયેલી છે, ચોંટાડેલી છે, ચોંટાડેલી છે. એટલે સંબંધ તમારા એવા મજબૂત હોવા જોઈએ મિત્રો કે જ્યાંથી તમે એને સેલ્સ કાઢી શકો છો. અને આ 27મા દિવસનું તમારું ફોલોઅપ છે. લિસ્ટ કાઢો. આજે તમારી પાસે લિસ્ટ હશે તો તમને યાદ હશે કે અરે મારે તો 5 કરવાની છે ને ન્યુટ્રીચર વુમન. અરે 3 તમારા ઓલરેડી કસ્ટમર છે, બંધાયેલા જ છે. ચોથાને તો લાવો, કોઈને મેં આપી છે, યાદ કરું. અને પછી તમે આમ જોઈને કલાક ફેરવશો પાના. પણ દર મહિનાનું તમારું લખેલું હશે ને, દર પ્રોડક્ટ વાઇઝ લખેલું હશે તો તમને પાના નહીં ફેરવ. ઓટોમેટિકલી તમારું થઈ જાય. 3 મહિના છે ને એટલે તો કસ્ટમર બંધાયેલા જ છે ને. લાવો એકાદ બે ને હજુ કોન્ટેક્ટ કરી લઉં, અને ના હોય તો આના માટે એડવાન્સ કરી દે મૂકી દો. આવતા મહિને તો આપણું કન્ફર્મ જ છે. એમને જ કહી દઈશ બીજા કોઈ બેનને આપો ને, લાવો ને આપી દો. એટલો વિશ્વાસ સાથે તમે એને ફોન કરશો ને તો તમને હું લઈને આવું છું, નિશ્ચિત રહેશે. बेहतर रिजल्ट के लिए कम से कम તમે 3 મહિના 6 મહિનાનો ટાઈમ આપો, તમારું કામ આરામથી થઈ જશે. અને અહીંયા તમારે આ 3જા દિવસે તમે પ્રોડક્ટ ઠીકથી લઈ રહ્યા છો કે નહીં એ પૂછો. 15મા દિવસે તમારો પ્રોડક્ટનો અનુભવ તમને લાગો એ પૂછો. અને 27મા દિવસે રિપીટ પ્રોડક્ટ આપવાની છે એના માટે કરો. દરેક પ્રોડક્ટનું તમારું યુઝર લિસ્ટ અલગ અલગ ભેગા નહીં કરવાની. ન્યુટ્રીચાર્જનું ભેગું ને કીસોલનું ભેગું ને હેલ્થ ગાડી એમાં આવી જાય, ચાય પત્તી આવી જાય ને બધું આવી જાય, નાવાનું સાબુ પડે, એમાં ખીચડો નહીં બનાવો. હા, અલગ અલગ વેરાયટી રાખો. પનીર છે તો પનીર જ રાખો. પનીરની જોડે બેંગનના ભરતા એડ નહીં કરવાના, ભીંડી એડ નહીં કરવાની. ખ્યાલ આવે? હા, અલગ રાખો. દરેક પ્રોડક્ટ દરેક મંથના આવી રીતે કાલે 1લી તારીખ આવશે એટલે એના કોલમ પડી જ જવા જોઈએ. અને એની સામે તમારું એનું ફોલોઅપ આ મહિનાનું છે તો નાખી જ એને ફરી એને લખી દો આ મહિને મારે આ તારીખે એનું ફોલોઅપ. નવા એડ થયા લખો, હેલ્થ ગાર્ડ યુઝર્સ અલગ, કીસોલની અલગ, બધા જ યુઝર્સનું નામ લખો અને કઈ તારીખે તમે પ્રોડક્ટ દીધી, કઈ તારીખે ને ફરી મારું ફોલોઅપ છે, એમઆરપી ડિસ્કાઉન્ટ બધાનું આ રીતે તમારું માર્જિન. અને મંથના અંતે યાદ રાખો કાલે છેલ્લો દિવસ છે ને, એટલે કાલે જ્યારે તમે 1લી તારીખે બેસો ને ત્યારે એ જુઓ કે આ મહિનાના મારી કઈ પ્રોડક્ટ સૌથી વધારે ગઈ. તમને એનાલિસિસ કરતા ફાવશે કેટલો મારો બિઝનેસ થયો. કાંઈ જરૂર નથી, ચોપડામાં હશે બધું જ આવશે. ચોપડીમાં આવી ગયું ને તો ખોપડીમાં ઓટોમેટિકલી ઉતરે. આપણે ચોપડીમાં જ નથી ઉતારતા પછી ખોપડીમાં કેવી રીતે ઉતરે? બધું ખોપડીમાં જ ઉતારો તો ચોપડીમાં ઉતારવા જ નથી માં. ખ્યાલ આવે છે રમીલાબેન? એટલે લખવું ખૂબ જરૂરી છે અને લખશો નહીં તો નહીં થાય. ખ્યાલ આવે છે? યસ ઓર નો? હા, ખ્યાલ આવી ગયો? ફોલોઅપ નું લિસ્ટ કેવી રીતે બનાવું? એટલે હવે હું જ્યારે ફરી આવીશ તમારી વચ્ચે આવતા સોમવારે, બધાની ડાયરીમાં એ લખેલું જોઈએ. અને ઘણા બધા જેને હશે, જેને કહેવાની ઈચ્છા થાય કે મેડમ આના લખવાથી મને આટલો બિઝનેસ મને મળ્યો, તમને મળશે. અને આજે પણ આ પત્યા પછી જુઓ કોનું બાકી છે, કોનું ફોલોઅપ લેવાનું બાકી છે. લાવો થોડું એકાદ બે ની ગ્રોથ કરીને વાત કરી લો. ગ્રોથ કદાચ હજુ પણ પ્રોડક્ટ નીકળશે અને નીકળશે, 101% નીકળશે. 101% તમને ખબર છે કે આ એડવાન્સમાં મારી પાસેથી લે છે તો પછી એનું એડવાન્સમાં તમે લઈને પણ રાખી શકો. મહિના તો આજ મહિનાનું ગણાઈ જશે. હા, બિઝનેસ તો તમારો આ મહિનાનો જ થશે તો આપણે આ મહિનામાં જ કરવાનું છે. આવતા મહિનાની કે કાલની રાહ નથી જોવાની. કાલની કોઈની રાહ નહીં જોવાની. જે કરવાનું છે આજે, આજની જ ઘડી તે રડિયામણી. કાલની મેં નથી જોઈ. ખ્યાલ આવી ગયો? જે કરવું આજે. અને બીજું તમારે એક હજુ આ ડાયરી સાથે હજી એક તમારે બનાવવાની જરૂર છે. તમારી અપલાઈન તમને શીખવાડતી જ હશે અને એ છે પોકેટ ડાયરી મેન્ટેન કરવાની. એમાં ટુ ડુ લિસ્ટ લખો. શું લખવાનું? શું કહેવાય એને? ટુ ડુ લિસ્ટ. આજે હું શું કરવાની છું
આજે મારે કોને ફોન કરવાના છે, કેટલાને ફોન કરવાના છે, હા સવારે ઉઠીને આમ શોધવાનું નહીં. આજે કોને ફોન કરવાને બિઝનેસ માટે, કોને અભિયાન માટે બતાડું, કોને પ્રોડક્ટ આપવાની છે. હવાર પડે ને પાના નહીં ખોલવાના. તમને જે યાદ આવે ને એ તમે ડાયરીમાં લખો. આજે મારે આટલા જણાને ફોન કરવાના છે, આટલા જણાને પ્રોડક્ટ આપવા જવાનું છે, આજે આ નવા છે, આજે આ ટીમ સાથે વાત કરવાની છે, આજે મારે આની સાથે મીટિંગ છે. તમારી પાસે રેડી હોવું જોઈએ, કારણ કે એ તમને દિશા બતાવશે. ડ્રાઈવર તમારો એક છે, હા જેને દિલ્હી જવું છે દિલ્હીની જ ટ્રેન પકડે ને. મુંબઈની ટ્રેન પકડશો તો દિલ્હી ક્યારેય નહીં પહોંચે. આજે આપણે એવું જ કરીએ છીએ, એવું થાય છે ને. હા સવારે ઉઠીને જોઈએ, અરે મારે આટલું કરવાનું, કોને ફોન કરું, લાવ ને, હે કોને લખીએ, હે કોને કરીએ. તૈયાર નાની પોકેટ ડાયરી અને પર્સમાં હંમેશા એક પ્રોસ્પેક્ટ ડાયરી રાખો. જે પણ તમને નવા લોકો મળે એના નામ અને ફોન નંબર એ ડાયરીમાં લખો. મોબાઈલ નહીં ભરવાનો, મોબાઈલ પછી ભરાય. ખ્યાલ આવે? એક નવા લોકો તમને મળે તો તમારી પાસે એ લિસ્ટ અને એ ડાયરી હોવી જરૂરી છે. હવે આના ઉપર કામ કેમ કરવું? રોજ એક મહિલાને ન્યુટ્રી વુમન આપવાનું રાખો. રોજ છે તમે નિયમ બનાવી લો. જો તમારો બિઝનેસ કેટલો બૂમ થાય છે. રોજ છે કમ્પલસરી નિયમ બનાવેલા કે જ્યાં સુધી નિયમ બનાવ. 30 દિવસ છે, 30 દિવસમાં તમે 26 દિવસ જ કામ કરવાનું. રવિવારે તમને છુટ્ટી, હે મમતાબેન? રવિવારે છુટ્ટી ના મળે તમને એક મહિલા બાર. કેટલા જણા પાસે પેલું ક્વેશ્ચનર વાળું ટૂલ્સ છે? અને આવી 3 બોટલ હોવી જ જોઈએ. કેટલાય બનાવી છે આવી 3 બોટલ? કોઈ નહીં. આવી બનાવી છે નકલી લોહીની બોટલ? કેમ? બોટલ નથી તો લઈ લો ને. આટલી નાની પાણીની બોટલ મળે છે બજારમાં 5 રૂપિયાની. 15 રૂપિયા ખર્ચશો ને તો 15 ન્યુટ્રીજાર વુમન 100% જશે. શું બતાવો છો કે તમારા શરીરમાંથી એટલું લોહી જાય છે? ત્યાં તમે લોકો શું બતાવો છો? કઈ નહીં, હે ડિમ્પલબેન? એનું શીખો જો. હા શીખવા. ચાલો આવતા વખતનું સેશન હશે ને એ ટૂલ્સ ઉપર જ રહેશે તમારું, બરાબર? હા ટૂલ્સ નો વપરાશ કેવી રીતે કરવો અને ક્યાં કરવો અને કેવી રીતે કરવો. હંમેશા તમારી કીટમાં આવી 3 બોટલ અને ક્વેશ્ચનર્સ તમારી પાસે જ હોવા જોઈએ. ગુજરાતીમાં પેલા સવાલ જવાબનું ફોર્મ, હા એ તમારી પાસે. ચાલતું ફરતું તમારો બિઝનેસ છે ભાઈ. ગમે ત્યારે ગમે તેને પૂછી શકો છો. બસમાં જાઓ છો, ટ્રેનમાં જાઓ છો, બધે જ જાઓ છો, હા બધે જ ચાલે. બધે જ ચાલે અને બધે જ્યાં ચલાવશો ત્યાં ચાલશે. બરાબર? તો રોજ એક તમે કરો છો. 30 દિવસમાં તમે ટાર્ગેટ લો. 30 દિવસના નહીં, તમે 26 દિવસ 4 અઠવાડિયા કાઢી નાખો. 26 દિવસ થયા, 26 મલ્ટીપ્લાય 330 કરો. કૌશિકભાઈ કેટલો બિઝનેસ થયો? 330 ન્યુટ્રી ચાર્જો. ચલો કરો, બધા કરો મારી સાથે. કેટલું પીવી થાય છે જુઓ. લખો ચેટ બોક્સમાં, લખો જલ્દી લખો. હા આ કામ કર્યું છે ને. કેટલું થયું કૌશિકભાઈ? હા કેટલું આવ્યું?
8580. હવે ધારો કે તમારી ટીમમાં 10 જણાને તમે આ રીતે તૈયાર કર્યા, ખાલી 10 જણાને, કેટલો બિઝનેસ થઈ ગયો? કેટલો થઈ ગયો? 85,000 થઈ ગયું ને? હા કે નહીં? મારું ગણિત તો બહુ કાચું છે, મને તો નથી આવડતું. કેટલો થઈ ગયો? લખો, જલ્દી લખો. હા, ખાલી તમે આવા ડુપ્લિકેટ તૈયાર કરો તે 85,800. કેટલો બિઝનેસ થાય? બધે તમારું ન્યુટ્રીચાર્જ વુમન જાય છે. કિસોલ જ્યાં છે ત્યાં ન્યુટ્રીચાર્જ છે, હરિત સંજીવની ત્યાં છે ત્યાં છે, ગમે ત્યાં જાઓ ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3, ન્યુટ્રીચાર્જ એસવાય, ન્યુટ્રીચાર્જ વ્યુ, બધે તમારી સાથે જ. ફેર એટલો છે, આપણી નજર ક્યાં છે? એક મહિલાની જવાબદારી રોજ ઉચકવાની રાખો મિત્રો, એક જ. આ 85,000 થઈ ગયા, અહીંયા તો 120 હતા. એને મલ્ટીપ્લાય તમે 120 કરી તો તમારી ટીમનો ગ્રોથ કેટલો આવી જાય, કેટલા લોકોની પીન બદલાઈ જશે. તમે 10 જણાને આ રીતે ટૂલ સાથે તૈયાર તો કરો. અને આ માર્ચમાં તમારો ફાઉન્ડર વીર વિરાના ક્લબમાં એન્ટ્રી લેવાનું. કેમ જરૂરી છે? વિચાર કરો, કેમ જરૂરી છે? આજે તમે 5 ન્યુટ્રીચાર્જ વુમન થી એન્ટ્રી લીધી, 5 ન્યુટ્રીચાર્જ વુમન તમારા સેલ્ફ આઈડી પર કર્યા. કેટલા પરચેસ વોલ્યુમ ક્રિએટ થયું? કેટલું થયું? 1650. હે, 1650 થયા ને? હવે 1650 માં એ ડાયરેક્ટલી 1500 પીવી ના સ્લેબ માં આવી ગયા, હા કે નહીં? યસ. હા, હવે જેવા એ 6 મહિના કન્ટિન્યુ કરશે, 3 મહિના કરશે તો 3 મહિના તો રહેવાના જ છે. પછી 3 મહિના પછી શું 3 મહિના સુધી તમે બીજા કોઈને નહીં આપો તો તમારા બીજા કસ્ટમર તૈયાર થશે ને? હા, 6 મહિના સુધી કન્સિસ્ટન્સી કર્યા, 8મા મહિનાના ફર્સ્ટ વીકમાં તમને ફ્રી પ્રોડક્ટ મળશે કે નહીં? હા કે નહીં? રસીલાબેન મળે ને? કંચનબેન મળવાની ને? ડિમ્પલબેન ન મળે? પૂજાબેન, હવે તમે અહીંયા જે શીખવાના છો એ અલગ રીતે શીખશો, અલગ રીતે તમને શીખવા મળશે. અને 5 ન્યુટ્રીચાર્જ વુમન કરવી અઘરી છે કે કોઈને આપવી અઘરી છે? હા, અઘરી કોને લાગે છે? 5 એક મહિલાને એક ન્યુટ્રીચાર્જ વુમન આપવાની? વિચાર કરો, ખાલી 10 જણા તમે તૈયાર કરો છો તો 85,000 થાય. અહીંયા તો 120 હતા, 120 મલ્ટીપ્લાય તમે 330 મલ્ટીપ્લાય 5 કરો, કેટલો બિઝનેસ આવી ન પડે? કલ્પના આવે છે તમને લોકોને? હા, 8 લાખ નો 100 ને ખાલી 100 કરો, 8 લાખ નો બિઝનેસ તમારો ઉપર જતો રહે. હજુ 1 મિનિટ જોડી દો. કેટલો તમારો ટીમનો ગ્રોથ થાય છે. અને આ કરવું એટલા માટે સહેલું છે કારણ કે નાના ટાર્ગેટ છે. હું તમને અહીંયા પ્રોમાં વાત નથી કરતી, તમે પ્રોમાં કરો. આ ફાઉન્ડર વીર વિરાંગના ન્યુટ્રીચાર્જ વુમન સાથે તમે એન્ટ્રી લેશો, 4 અઠવાડિયાનો તમારો કોર્સ છે. હા, અને અહીંયા ફર્સ્ટ લેવલ નાના તમે કરી અને મોટી સફળતા લઈ શકો છો મિત્રો. અને આ સર્ટિફિકેટ મળશે. આ તમારી જ ટીમના કરેલા ભાઈ બહેનો છે, તમારી જ ટીમના છે, હું નથી કહેતી. તમારી જ ટીમમાંથી કરેલા છે ને? હે અનિલભાઈ, તમારી ટીમના છે ને? ગીતાબેન છે, મીનાક્ષીબેન છે, હે રીટાબેન છે, જેમણે કર્યા છે. ડોક્ટર મનીષાબેન છે, કેટલા બધા છે. મીનાબા, નૈનાબેન છે, જો એમણે કર્યા છે ને? હા, આ બીજા પણ કેટલું સરસ, જો હે કર્યા છે ને? કંચનબેન, હા, કુસુમબેન મકવાણા, આ બધાય કર્યા. હા, હવે આ લોકો નહીં શીખે?
પૂજાબેન, તમારું નામ કેમ નથી? ડિમ્પલબેન, કેમ તમારું નામ નથી? પોસ્ટર કેમ નથી બન્યું? થઈ ગયા કે છેલ્લા દિવસની રાહ નહીં જોવાની? ના, થઈ ગયું છે મેમ. પોસ્ટર નથી બનાવ્યું. મેં તો 5000 ન્યુટ્રિશન ના અલગથી કર્યા ને 5 વુમન પણ કરી છે મેમ. વેરી ગુડ. તો 5000 પરચેસ વોલ્યુમમાં તમારી 15 ન્યુટ્રીચાર્જ વુમન કરવાની હતી, બરાબર? અને આમાં તમારે હવે તમારી એન્ટ્રી આમાં થશે. 5 કરી છે એટલે ખ્યાલ આવ્યો? અને જો હજી હોય તો 15 કરીને તમે આમાં આવી શકો છો. 15 કરીને તમે 5000 માં આવશો. એટલે 5000 વીર વિરાગના ક્લબમાં તમારે કરવાનું છે એન્ટ્રી. તો તમારી 15 પીસ ન્યુટ્રીચાર્જ વુમન કમ્પલસરી છે. અને એના સાથે તમે ન્યુટ્રીચાર્જની કોઈ પણ પ્રોડક્ટ લઈ શકો છો. અને તમારી પાસે આ હોવું જરૂરી છે. અહીંયા X45 માં તમે એન્ટ્રી ના લીધી હોય તો હજી પણ લઈ શકો છો. એન્ટ્રી લઈ લેજો. કોર્સ કરશો તો તમારું ન્યુટ્રિશનમાં તમે માસ્ટરી હાસિલ કરી શકો છો. ખ્યાલ આવે? તમને દરેક પ્લેટફોર્મ ઉપર ન્યુટ્રીચાર્જ શીખવાડી રહ્યું છે. શીખો. પ્રોમાં તમારે 25000 કરવાના છે, જેમાં 30 પીસ ન્યુટ્રીચાર્જ વુમન અનિવાર્ય છે. આ હું એટલે નથી કહેતી કે કદાચ તમને ક્યાંય ડમ્પ નથી કરવાનો. જો હું તો હજી કહું છું, જે લોકો 5 પણ નથી કરી શકતા ને, તો ના કરશો. પણ મહેરબાની કરીને 5 ખરીદીને મૂકી લીધી, મેડમે કહ્યું અપલાય ને કહ્યું એટલે લઈ લીધી, પછી મારે વેચવી, ક્યાં કોને આપવી, એ નહીં કરવાનું. એ ક્યારેય ના કરશો. તમારું અહીંયા 5 કરવાથી તમારું પોટેન્શિયલ બહાર આવશે. તમને ખબર પડશે, તમારા કસ્ટમર્સ નવા થશે. કારણ કે જો આપણે આ ફિલ્ડ વર્ક ના કરીએ, ઘરે બેસીને પણ કામ ના કરીએ, તો પછી કામ કરવાનો કોઈ મતલબ છે? ઘણી બહેનો કે અમે બહાર નથી નીકળી શકતા, અમારે બહાર નથી. અરે નથી બહાર જવું. સોશિયલ મીડિયા છે ને, એ બી મેં તમને શીખવાડ્યું. એનાથી પણ તમે તમારો ગ્રોથ કરી શકો છો કે નહીં? ઘરે બેસીને 5 જણાને રોજ વાત કરો, રોજ તમે સ્ટેટસ ઉપર નાખો, રોજ વાત કરો, કામ થાય ને? કેમ નથી થતું? હું તો ઘણા લીડર્સને એવા ઓળખું છું કે જેટલી સારી પોસ્ટ ઉપર જોબ કરે છે, અને તે દિવસે એક પ્રોગ્રામમાં કહેતા હતા, મેડમ હું તો આજ સુધી મારી ફિલ્ડ વર્કમાં પર્સનલી ક્યારેય નથી ગયો. મેં તો આખો બિઝનેસ ઓનલાઈન જ ઉભો કર્યો, ઝૂમ દ્વારા. બોલો કે મને જોબ થી એટલી રજાઓ નથી મળતી, પણ મારા અહીંયા ઝૂમ થી જેટલા બધા સ્ટેશન ડેવલપ થઈ ગયા, હું તો બધાને આખી ટીમને ઝૂમ થી જ લઉં છું. વર્ષમાં એક જ વાર ટીમને મળું, અમે ગેટ ટુગેધર કરીએ, બધા ભેગા થઈએ. આરસીએમાં બહુ ખાટું પડેલા લોકો કરતા આવડવું જોઈએ ભાઈ, ટ્રીક છે. એટલે તો તમને સોશિયલ મીડિયા શીખવાડ્યું. કરો ને, વોટ્સએપ છે. તમારે ક્યાં મીટિંગ લેવા જવાની? કહો, તમે આના દ્વારા વિડીયો કોલિંગ, કોન્ફરન્સ કોલ કરી નથી મીટિંગ લઈ શકતા? ઝૂમ કોલ તમે મીટિંગ નથી લઈ શકતા? કરી શકો ને? હે મમતાબેન, તમારું ઝૂમ આઈડી બનાવીને 45 મિનિટ તો ઝૂમ તમને ફ્રી આપે છે. શીખો ને. શીખીને તમે લો, ટીમને ભેગી કરીને બતાવો, કરો. ઘણું બધું થઈ શકે છે મિત્રો. ટેકનોલોજી આજે તમારા તો સોશિયલ મીડિયાના માસ્ટર તમારા હિંમતભાઈ છે. જો એના જેવું તો એકે સોશિયલ મીડિયા વાળું છે. હું એમની પાસેથી હિંમતભાઈ, મારે તમારે મને ટ્રેનિંગ આપવાની છે. હો, ઇન્સ્ટા ને ફેસબુક કેવા માસ્ટર મિત્રો. તો તમે અહીંયા આ કરી શકો છો. એટલે 5 કરીને એન્ટ્રી લો અને એને શીખો અને આગળ વધો. આવો ચાન્સ નથી મળવાનો. અને ફાઉન્ડર વિભાગના ક્લબમાં એન્ટ્રી લો. અને હવે આ બધે મારા માટે છે મિત્રો. નવી કોન્સેપ્ટ આવે છે, નવું અપનાવો. આ કુકબુક તમારી સબસે પહેલે સેહતની કુકબુક, જેમાં તમને ઘણું બધું શીખવા મળશે. ઘણી બધી રેસિપીઝ છે, હેલ્ધી છે. અને હેલ્ધી રહેવા માટેના આપણે કેટલા બધા કરી રહ્યા છે. તમે જો ઈચ્છો છો કે તમારા છોકરાઓ રહે, તમે ઈચ્છો છો કે તમારા પરિવાર હેલ્ધી રહે, અહીંયા ઘણું બધું તમને શીખવા મળશે. અને અહીંયાથી તમે શીખો, હેલ્ધી રહો, સારું બનાવો, સારું ખાઓ, અને તમારો સમય પણ બચાવો, અને સાથે સાથે બિઝનેસને પણ ગ્રોથમાં લાવો. અને ફક્ત 200 રૂપિયાની છે, ઓનલાઈન તમે મંગાવી લેજો. અને આ તમારું છેલ્લું છે. આની પણ આપણે વાત કરેલી છે. ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ પ્રોડક્ટ સાથે ગ્લાયસેમ ટેબ્લેટ ફ્રી છે. જે પણ ડાયાબિટીક પેશન્ટ છે મિત્રો, એને
તમે આપો. હા, અને આપી અને એને હેલ્ધી બનાવો, કારણ કે પ્રોટીન નહીં આપો તો કશું જ ન થાય. આપણે પ્રોટીન લેતા અચકાવાનું નથી, પ્રોટીન લેવાનું છે. અને તમારી બધા જ પાસે ઓફિસ તરફથી જેણે પણ આ રિપોર્ટ કરાવ્યા હતા એના રિમાઇન્ડર તમારી પાસે આવવા માંડ્યા છે ને? યસ ઓર નો? યસ યસ કે સેકન્ડ રિપોર્ટ કરાવીને અપલોડ કરો. કેમ? જો ફોલોઅપ સ્ટ્રોંગ છે ને ન્યુટ્રીચાર્જ નું. આવ્યું ને? ફોલોઅપ આવ્યું ને? તમે ભૂલી ગયા પણ ન્યુટ્રીચાર્જ ભૂલ્યું નહીં. હા, કેમ? તમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે રિસીવ કરો ભાઈ. તમને કહેવામાં આવી રહ્યું છે કે તમે રિપોર્ટ ફરી કઢાવો અને અપલોડ કરો, જેથી કરીને તમે શું થાય, તમારા ફરી સેહતના સિતારા સારી રીતે બની શકો છો. અને મિત્રો કરો તમારા, કારણ કે તમારી શરીરની જન્મ કુંડળી બતાવવી બહુ જરૂરી છે અને કાઢવી એ બહુ જરૂરી છે. નહીં કાઢો તો ખબર નહીં પડે કે અંદર શું ચાલી રહ્યું છે. નહીં ખબર પડે ને. અમે હમણાં આ મીટિંગ થઈ ને અમારી હિંમતભાઈ, તો અમે પૂછ્યું કે ભાઈ એ તો બધાએ આટલા બધા ડિસ્ટ્રીબ્યુટર ભાઈઓ, બધા લીડર્સ ને બધાએ સેહતના સિતારાના રિપોર્ટ અપલોડ કર્યા, સૌથી વધારે ડિસીઝ કઈ આવી? અમારા કે આરસીએમ વાળા બધા હેલ્થ ગાર્ડ ઓઇલ ખાય છે. યસ કે નહીં? હવે તો આરસીએમ માં જોઈન થાવ એટલે પેલા હેલ્થ કાર્ડ ખવડાવો, અને હવે તો કેવું કે ને કે ગામા ખાઓ કે ન્યુટ્રીચાર્જ ને તો કદાચ તમે પછી આપતા હશો, ગામાને પેલા ખવડાવી રહ્યા છો. સાચી વાત કે નહીં? ખોટું ના બોલશો, કરો છો ને? યસ. તો એ બધાનું લિપિડ કેમ બગડેલું છે? બધાની લિપિડ કેટલા મને કે હાઈએસ્ટ આવ્યું ને એ લિપિડ પ્રોફાઇલ બગડેલી છે. બીજા નંબરે બધાનું ડાયાબિટીસ આવે છે. ખબર જ નથી બધાને કે અમારું ડાયાબિટીસ આટલું બધું છે. વિચાર કરો કેમ આવી? અને ના કઢાવ્યું હોત તો તમને કેટલી વાર ખબર, એવા ઘણાના મેસેજ મળે એને તો 3rd સ્ટેજનું, લાસ્ટ સ્ટેજનું કેન્સર છે, છેલ્લો બ્લોકેજ છે. હવે તો ડોક્ટર કે બાયપાસ જ કરાવવી પડશે. હવે તમને ખબર પડી ગઈ કે મારું લિપિડ બગડેલું છે, તો તમે એનો ઈલાજ અહીંયા આરસીએમ થ્રુ નથી કરવાના, સીડ્સ થ્રુ નથી કરવાના, તો તમારી બાયપાસ બધાની બચી ગઈ ને? આગે નહીં? ડાયાબિટીસના ખતરાથી બચી ગયા ને? પ્રી ડાયાબિટીસમાં આવ્યા હતા, કેટલી બધી દવાઓથી બચી ગયા, કેટલી બધી સાઈડ ઇફેક્ટથી બચી ગયા. તો ધન્યવાદ કરો આરસીએમ નો, ધન્યવાદ કરો ન્યુટ્રીચાર્જ નો, કે જે તમને આટલું બધું કરાવી રહ્યું છે. સાચી વાત ને હેમંતભાઈ? ના કરાવ્યા હોત તો તમે હજુ પીવો છો? કરું. આ બધા આખા ભારતમાં જો ના 5, 6, 7 આનું જ બધાનું છે. તમે કરો. એનીમિયા, ટોટલ બ્લડ કાઉન્ટના રિપોર્ટ કરાવો મિત્રો, ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ છે, મોટાપા છે, આના કેટલા બધા રિપોર્ટ નીકળી રહ્યા છે મિત્રો, કઢાવો. એક જ સાથે તમારા કેટલા બધા કામ થશે અને તમે હેલ્ધી રહો. એ જ અમારા બધાની શુભેચ્છાઓ છે. અમારી બધાની શુભેચ્છા. હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયનું સ્વાસ્થ્ય, ખરાબ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ફેટી લીવર નહીં ખબર પડે, લીવર ફંક્શન નહીં ખબર પડે, કિડની અમારી ખરાબ થઈ નહીં આવે. આપણે સામાન્ય લઈ રહ્યા છે આ યુરિક એસિડ છે, અને સીડ્સ ના માધ્યમથી, અને પછી તમે પ્રોડક્ટ સજેસ્ટ કરીને તમે એને હેલ્ધી કરી શકો છો. સીડ્સ ના માધ્યમથી તમે ટેસ્ટની સૂચિ કરાવીને મિત્રો પોતાને હેલ્ધી બનાવો અને પોતાના પરિવારને પણ હેલ્ધી બનાવો. બધાને જય આરસીએમ, મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. કેટલા જણા આજે 5 ન્યુટ્રીચાર્જ વુમન કરીને ફાઉન્ડર વીર વિરાંગના ક્લબમાં એન્ટ્રી લેશે? હાથ ઉપર કરો. ચાલો મને પ્રોમિસ કરો. 1, 2, પછી બસ. અરે એમાંય તમને બીક લાગે? હિંમત તો કરો. હિંમતે
ખુદા તો મદદે એવી શું કહેવાય છે હિંમતે મરદા તો શું કહેવાય મદદે મદદે ખુદા ખુદા સાચું ને? હા હવે સાચું બોલી હિંમતે મરદા તો મદદે ખુદા તમે હિંમત તો કરો ઉપર વાળો આપોઆપ તમારા માટે જગ્યા શોધશે આને હું ક્યાં સેટ કરું રોજ ટીસી સર કે છે મોટું વિચારો આપણે 5 રોઈ વિચારવામાં આપણને તકલીફ થાય છે મિત્રો નહીં કરવાનું વિચારો આવો પોતાના પોટેન્શિયલ ને બહાર કાઢો અને આગળ વધો અને હવે જ્યારે જો 2025-26 નો ફાઇનાન્શિયલ યર ખતમ થઈ ગયું નવા ચોપડા તૈયાર થશે તમારા માટે 26-27 ના પણ એ નવા ચોપડામાં આપણે શું લખવાનું છે એ કોના હાથમાં છે મારા હાથમાં છે હે ને તો બધાને જય આરસીએમ મેરા ચાર્જ બ્યુટી ચાર્જ થેન્ક યુ જય આરસીએમ યાર ખૂબ ખૂબ ધન્યવાદ મેમ આજે આપણે સરસ મજાની માહિતી આપી છે અને ખાસ એ કહેવાય છે કે જો તમે એમ કહ્યું છે કે મેદાનમાં ઉતરવાનું છે અને ક્રીજની બહાર રમવાનો મોકો છે માર્ચ એ ખાસ છે અને ખાસ ફોલોઅપ લેવાનું છે અને આજે આપણે આપણા ટીમને આપણા પરિવાર સાથે આજે ફોલોઅપ સારું લઈએ અને ફોલોઅપ થી લોકોને માહિતી મળે પ્લસ આપણે જે બિઝનેસ છે જે લોકોને ત્યાં લઈ જવાના છે ત્યાં આપણે પહોંચી શકીએ તો ખાસ આજના સેશનમાં જેમ કહે છે કે મેં જે માહિતી આપી છે એના સમય અનુસંધાને રિવ્યુ લેવામાં આવશે તો ખાસ વેલકમ આપણે હિંમતભાઈ કામલિયાને કરશું રિવ્યુ માટે વેલકમ હિંમત કાકા એન્ડાઇટ છે તમારો તો આવો બે શબ્દ આજના મીટિંગ દીપાઓ વેલકમ માઇક ખોલશો કાકાનું આરસીએમ મેડમ મારે એક પ્રશ્ન છે અવાજ નહીં આવતો હિંમતભાઈ આ